આવ્યા બકુલભાઈ ને આંગણે, એક લાઇટ બિલ ને બીજું દવાનું બિલ, કોને મારે દેવા ને કોને બાકી રાખવા, એક જીબી નું બિલ બીજું ડોક્ટર સાહેબ નું, બે બિલ આવ્યા બકુલભાઈ ને આંગણે. શું દેકારા કરતા આવો છો? તો દેખાડા કરો ને, બે બે બિલ આવ્યા, પછી દેખાડા ન કરું તો શું કરું? શેના બિલ આવ્યા છે? આ તું જોને લાઇટ બિલ આવ્યું, અને ગામમાંથી આવતા હતા ને તો ડોક્ટર સાહેબ ના કમ્પાઉન્ડર આખા વર્ષનું દવાનું બાકી બિલ હતું ને ઈ પકડાયું, તો પછી દેખાડા ન કરું તો શું કરું? તે પણ આખું વર્ષ દવા બાકીમાં લેવી છે તો પછી દવાનું બિલ આવે જ તે ને, અને લાઇટ બાળવી છે તો લાઇટ બિલ આવે જ તે ને. હા તો પણ એટલે જ તમને કહું છું, પંખા કાક ઓછા ફેરવો, 5 ઉપર રાખીને ફારા ફેરવતા હોય, આમાં બિલ ભરી ભરીને હું ડૂકી જાઉં છું. તે ક્યાં પંખા ફેરવી છે? લાઇટ બિલ ઓછું આવે એટલે તો અહીંયા બેઠા છે. આ તો ચોમાસું છે એટલે અહીંયા બેઠા, નકર તો ઉનાળામાં તો ભાઈ 5 ઉપર રાખીને હેઠે બેસતા હવા ખાતા. તો ગરમી થાય શું કરું તમે? તે પણ ગરમી તો મને થઈ ગઈ હવે આ બે બે બિલ ભાળીને. તો એટલું બધું બહુ બળ પડતું હોય ને તો થાંભલે સડીને ડાયરેક્ટ આંકડી નાખી દેવાય. મારે કાંઈ આંકડી નથી નાખવી. વા ઓલા મફતભાઈ છોકરાને ખબર તને? હું છું મફતભાઈ છોકરાને? હું શોટ લાગ્યો, દાખલ કર્યો દવાખાને, અને ત્યાં બધા મુંજાઈને બેઠા હલવાણા. કેમ હલવાણા? એટલે હલવાય જ છે ને, કેસ લખવાવો પડે ત્યાં દવાખાનામાં. હવે ત્યાં શું લખાવે? શોટ લાગ્યો એમ. ત્યારે મીટર તો છે નહીં, શોટ ક્યાંથી લાગ્યો એમ હલવાણા. તો એટલે છે ને મીટર ઘરે રખાય, શોટ લાગ્યો હોય ને તો જીબી વાળા કાક ધ્યાન દે, અને મીટર જ હોય નહીં, શોટ તમને ક્યાંથી લાગે એમ હલવાઈ જાય. તો હા ઈ વાત તમારી હાચી હો. તો પણ એટલી બધી ખબર પડે છે તો લાઇટ બિલ ભરી આવો ને. આ તે પણ ભરવાનું જ છે, પણ કાંઈક વ્યવસ્થા થાય ત્યારે ને. મૂળ 800 પડ્યા, એમાં કોના ભરવાનું કોના બાકી રાખવા? તે પણ કેટલા આવે છે? હવે 800 રૂપિયા તો ડોક્ટર સાહેબ નું બિલ છે, અને લાઇટ બિલ છે 300 રૂપિયા. તો એમ તો 200 રૂપિયા મારી પાસે પડ્યા છે. તારી પાસે પડ્યા છે? હા. આ તો આપજે, તો હજી ઘટે છે. તો પણ પેલા છે ને લાઇટ બિલ ભરી આવો. ના રે ના, પેલા લાઇટ બિલ નથી ભરવું, પેલા છે ને ડોક્ટર સાહેબ નું બિલ ભરી દેવું છે. પણ લાઇટ બિલ પેલા ભરવા નહીં જાવ ને તો લાઇટ કાપી જશે. આ તો મીટર કાપી જશે ને તો મીટર છે ને પાછું પૈસા ભરીને લખાઈ નાખશું, પાછું આવી જાય. અને ડોક્ટર સાહેબ નું બિલ નહીં ભરવી ને, અને જો કાક માંદા પડ્યા અને દવાખાને ગયા ને તો ડોક્ટર સાહેબ મારી દે ને ઘેરનું ઇન્જેક્શન, તો 2 ભાન થઈ જાવ, કોમામાં વયા જાવ. તો કોઈ વાત કરે છે? તે પણ લાઇટ કાપી જશે તો પંખા વગર ગરમી નહીં થાય? તે પણ જીવતા રહેવી તો ગરમી થાય ને. તો આ ડોક્ટર ખીજાણા હોય ને તો સીધા ભગવાન પાસે મોકલી દે. તો ડોક્ટર ને છે ને ભગવાન એટલે ડાયરેક્ટ કનેક્શન. ડોક્ટર ખીજાય ને એટલે ભગવાન પાસે મોકલી દે, અને ભગવાન ખીજાય ને એટલે ડોક્ટર પાસે મોકલે. આમ છે આ બધું, એટલે હું મુંજાઈને બેઠો. તો પણ એક કામ કરો ને, હું બે બિલ ભરી દો અને કહેજો થોડુંક ઓછું રાખો, વ્યાજબી કરો કાક એમ. હવે એ થોડી કઈ શાકભાજીની લારી છે તે ઓછા કરાવે તોય તે વાત કરે તે. તો પણ ખાવા પીવામાં ધ્યાન રખાય એટલે માંદા જ ન પડવી. આ તો પણ ધ્યાન તો રાખવી છે, 15 દી ખાતા નથી, અને ખાવી છે ત્યારે જે મળે એ ખાઈ લેવી. તો એટલે જ માંદા પડવી છે. હા તો પણ એટલે તો હું ક્યાં ના પાડું છું, એટલે જ માંદા પડવી ને એમ. હવે તું છે ને ખોટો દેખાડો કરીમાં મને કાંઈક વિચારવા દે. 100 રૂપિયા ક્યાંથી લાવવા એમ? ક્યાંથી લાવવા? હે તમને તો હા આમ થાત તમે બહુ ભોળા દાદા કરો છો તો એની પાસેથી જ લઈ આવો ને. ઈ તારું હાસું? હું તો ભોળા દાદા આજ મગજમાં જ ન આવ્યા. ઈ તારું હાસું લે, ભોળા દાદા પાસેથી જ તે 100 રૂપિયા લઈ આવું. તું જો તું. આહા, અને પાછા બે બિલ ભરીને જ આવજો હો. આ શેના બી છે ભોળા દાદા? આ તને બી દેખાય છે? તો શું છે? આ કોકમ છે. કોકમ ધોવો છો? તો શું કામ? આ દાળ બનાવી હતી ને તેમાં કાઢી લીધા, પછી ધોઈને પાછા હુકવું છું. તે પણ હુકવા શું કામ એમ? આ પાછી દાળ બનાવી હોય તો કામ ન લાગે. બોલો લ્યો. પણ ભોળા દાદા બીજી વખત દાળ બનાવો ને તો દુકાને લઈને બીજા નાખવાના હોય એમ કહું. આ કેટલા મોંઘા આવે તને ખબર છે? એટલા મોંઘા આવે? ઈ મને નથી ખબર. આ મારા દાદા છે ને એના દાદા લાવેલા. 3 પેઢીથી આના કોકમ ખાવ છો? તો બોલો લ્યો, આ કોકમ ની તો દશા ફેરવી નાખી તમે એમ. કાંઈ દશા નથી ફરી. આ પાછા કોકમ નાખું ને દાળમાં તો એવો સ્વાદ આવે. હવે આમાં હું હવાદ આવતો હોય, તમે તો મારો મૂળ ભાંગી નાખ્યો. એમાં તારું શું મૂળ ભાંગી ગયો? તો હું ભોળા દાદા છે ને તમારી પાસે પૈસા લેવા આવ્યો તો, અમારે દવા લાઇટ બિલ આવ્યું, અને ગામમાં ડોક્ટર સાહેબ છે ને તો ત્યાં દવાખાને થી બિલ આવ્યું, તે 100 રૂપિયા ઘટે છે. મેં કીધું ભોળા દાદા પાસેથી 100 રૂપિયા લઈ આવું, પણ આ તમે જ કોકમ ધોઈને ખાવ, આમાં મને ક્યાંથી 100 રૂપિયા તમે આપો? મારો મૂડ ખરાબ કરી નાખ્યો તમે. તારી દાઢી બાકી છે એક અહીંયા? નહીં. ગમે તારે દાઢી આવે તું તારા રોકડા તો પૈસા લઈ જાશો તું. હા તે પણ હું બાકી ના કેવા લેવા નહીં ચાવ્યો, ઉછી ના આપો એમ. ઉછીના? તો ઉછીના હું નથી દેવાનો. એમ થોડું વાલે ભોળા દાદા પાડોશી છીએ, 100 રૂપિયા તો દેવા જ પડે ને. ના રે ના, આ મારી ઝૂંપડીમાં જતો ક્યાં પડ્યા? પડ્યા નથી. ઝૂંપડીમાં અંજવાળું છે નહીં. તો હું અંજવાળા ન કરું. તે પણ એમ નહીં, તમારે કનેક્શન નથી લાઈટ નું એટલે તમારે બિલ નથી આવતું. મારે બિલ આવે છે તો આપો ને એમ કહું. તો ઈ તો તારે ભરવાની તૈયારી રાખવી જોવે ને. પણ તમે જ તે કોકમ ધોઈને ખાવામાં તમે મને હું આપો? તમારી ઝૂંપડીમાં પછી ઉંદેડા આપઘાત જ કરે ને. ઈ તો ભલે આપઘાત કરે, એને કાંઈક ખાવાનું દઉં તો એ ખાય ને.
ખાવાનું હોય તમે ન ખાવ અને આમ જો મારી વાડીમાં ખાડા તને દેખાય અન ફરતા છે ખાણું પડી ગયો એવા ખાડા છે મોટા તો ઈ મારા દાદા ખેડતા હતા ને ત્યારે એના ખિસ્સામાંથી રૂપિયો પડી જતો તે મારા દાદાએ ખોદાવીને જો બધા ખાડા કરી નાખ્યા રૂપિયો જડ્યો નહીં રૂપિયો ગોતવામાં આવડા મોટા ખાડા કરી નાખ્યા તો બોલો લ્યો પછી જડ્યો તો જડ્યો નથી 2 વર્ષ પહેલા તો મેં જીસીબી થી ખાડા કરાવ્યા તોય રૂપિયો ન જડ્યો ત્યાં પણ રૂપિયો ગોતવામાં તમે એટલો બધો ખર્ચો કરી નાખ્યો તો રૂપિયો કેમ આવે ઈ તને ખબર છે તમે શાના મને 100 રૂપિયા આપો આ મમરાભાઈ હાલ્યા આવે લ્યો આવો આવો મમરાભાઈ આવો આ, બે જણા હું કોકમના ભાગ પાડો હો કોકામ હંબારતા ની મમરાભાઈ ભાગ કાઈ નથી પડતા ભોળા દાદા ધોઈને હુકવે છે દાળ બનાવીને પાસા કાઢે દાળમાંથી કોકમ પાતા કાઢે ને પાછા હુકવે ની એના દાદા કોકમ લાવેલા આમ તમે કોકમ તો જવો મરી ગયેલા વીસી હોય એવા થઈ ગયા હું ઈ હાસો બકુલભાઈ કાઈ મરી ગયેલા વીસી જેવા નથી થઈ ગયા હું નાનો હતો ને તેદુના આવા નવા કોકમ છે અને હું મરી જાવ ને ત્યાં સુધી હાસવાના છે તો તમે મરી જાવ ને તો તમારા ખાટલામાં છે ને આના હાથ કોકમ મરી જાય હોય મે તને મારી બહુ બળતરા હો હવે બધી વાત જવા જો હું કહું મમરાભાઈ તમારું એક કામ હતું નાનકડું બોલો ને એક 100 રૂપિયાની જરૂર હતી મારે હમણાં મેજિક લઈને ગયા ને 500 નું ભાડું હતું 300 નું ડીઝલ લખાયું 100 રૂપિયા બે જણાએ ભાડું બાકી રાખ્યું હવે 100 વધ્યા મારી પાસે તો પણ વજાઈ આપી જો ને મને ઈ વજાઈ તમને આપી દો તો મારે શું વધે પૂછી ના આપો પાછા દઈ દે હું એમ ઉછીના ન મળે કઈક પીળું મૂકવું પડે તું આખા ગામમાં 100 રૂપિયા હાટો આટો મારીશ ને તોય તને કોઈ 100 રૂપિયા નહીં આપે આ પીળું મૂક ને તો આપે ને મમરાભાઈ એક કામ કરી હું આ પેલા શીંગુના ફૂલ છે ઈ આપો તો આપશો 100 રૂપિયા ચીગુના ફૂલ મૂકે કોઈ થોડા 100 રૂપિયા આપે તો તમે જો પેલું કાક આપવું પડે એમ પીળું એટલે તને હજી ખબર જ ના પડતી હું હા તો છે ને ભલા દાદા હા હળદર વાળી પીળી કઢી લેતા આવું આપો હાલો 100 રૂપિયા બોલો લ્યો મમરાભાઈ કઢું હું ભર્યું આને કઢું ખાઈ હું માથું દુખાડવું અમારે તો પણ પેલું મારે બીજું શું લાવવું પીળું એટલે ઓલું હોનું હવે હોનું હોય તો 100 રૂપિયા લેવા હું થોડો આવું તમે વાત કરો તે તો કોઈ એમનામ થોડા આપે તને તો હું તો ગામમાંથી લઈ આવીશ તમે બે નો આપો તો તું ગામમાં જા છો હા તો એક કામ કરીશ મારું હો તું મારી હાટું બિસ્કુટ લેતા આવીશ લેતા આવું લાવો 2 પેકેટ લાવવાના છે હો. હા લાવો સામા પલાળીને ખાવા હાટું હો જોયો મમરાભાઈ બે માંથી તમે એક કે 100 રૂપિયા નતા કાઢતા લ્યો બિસ્કુટ લેવાની વાત આવી છે હોરી નોટ ફાટ કરતી આપી તે તને ઈ બિસ્કુટ લેવા આપ્યા તને નથી આપ્યા હા ભાઈ મને ખબર છે ભલા દાદા બિસ્કુટ લેવા જ આપ્યા અને ભોળા દાદા હા મીંડળીને તમે ક્યાં દૂધ વેળ્યું કેમ તે હું લેવા આવ્યા હતા 100 રૂપિયા તને લાઈટ બિલ ભરવું તો એટલે 100 રૂપિયા લેવા આવ્યા હતા દવા ભલા દાદા લાઈટ બિલ માં જ મૂકી દીધા 100 રૂપિયા પાછો લાઈટ બિલ નો ભરતો હો 100 રૂપિયાના બિસ્કુટ લેતા આવજે તમ તારે શાંતિથી આ બેસજો હું હમણાં છે ને લાઈટ બિલ વાળો આવે ને એટલે મારું લાઈટ બિલ ભરીને પછી બિસ્કુટ લઈને આવું હો કેમ મમરાભાઈ લાવશે ઈ થોડા લાવતા હશે નહીં લાવે એ બકરા ઉભરા લાવ 100 રૂપિયા લાવ મારા એ ભોળા દાદા તમે ગામમાં જાવ છો ને તો કોકમ લેતા આવજો કોકમ નો કલર ફરી ગયો આ ક્યાં ઘડીક વારમાં ગાયબ થઈ ગયો હે બોલો લ્યો 100 રૂપિયા હાથમાં આવે પછી થોડો ઈ મારા હાથમાં આવે કોઈ રે ગયો બીજું હું લાય હવે ઓલા મારા દાદાનો રૂપિયો ખોવાઈ ગયો તો ને ઈ ગોતું જાહેરમાં ગળી ગયો તો એમ થોડો હાથમાં આવું તો આ રૂપિયા હાટું થઈને આખા ખેતરમાં ખાડા કરી નાખ્યા આ 100 રૂપિયામાં એના હાથમાં પકડાણો હોય તો એકાદા ખાડામાં મને ન દાટી દે